હેલો ગાઈ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જો આજે અમે ધનતેરસનું પૂજન કરી રહ્યા છીએ અને અમારી લક્ષ્મીજીનું પણ પૂજન થાય છે. જુઓ, એના દાદા પૂજા કરે છે મારી લક્ષ્મીજીનું. જોઈ લો, અમારા ઘેર લક્ષ્મીજી આવ્યા છે નવા વર્ષના. જો દાદા પૂજા કરે અમારા લક્ષ્મીજીના. જોઈ લો, અમારે આ રીતનું હોય તો આના ધન પૂજ્યું કહેવાય. જોઈ લો, તમે આવી રીતે પૂજો છો? કોમેન્ટમાં લખજો. વાનું એ વાનું પગે ચોલ્લો કરો. વાનું બેટા હજુ નેનો મત બોલો એ ચકુ સમજો ઊંચું જો બામ જો ઊંચું આમ જો ના જો લીધું આ તો જુઓ, અમારે આ રીતનું પૂજન છે. તમારે આ રીતનું કરો છો? સારું લાગે તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. આવજો. જોઈ લો અમારું ધન પૂજન. આના ધન પૂજન કહેવાય. અમે આને ધન પૂજ્યું કહીએ છીએ. આને કોઈ ખુશી જોઈ લો, આ અમારી લક્ષ્મીજી. આ ઘરની અમારી લક્ષ્મી છે. મારો વાનું છે. નહીં વાનું? હા, બોલ તો બેટા વાનો ઊંચું જુઓ, ઊંચું જો ને બેટા. ખાખો દે હા આ રહ્યો લ્યા આ રહ્યો લ્યા આ રહ્યો હે હે હવે જોઈ થોડું જો આને ધન પૂજ્યું કહેવાય. ધનતેરસનું અમે ધન પૂજ્યું. જોઈ લો, તમે આ રીતે પૂજો છો કે કઈ રીતે પૂજો છો તે કોમેન્ટમાં લખજો જરૂર. જય લક્ષ્મી માતા. જય લક્ષ્મી માતા. હેપી ધનતેરસ બધાને. મારો વિડીયો જોતા બધાને હેપી ધનતેરસ. મારી છોકરી તરફથી પણ હેપી ધનતેરસ. મારા વાન્યા તરફથી બધા. નહીં વાન્યા? આવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર સબસ્ક્રાઇબ કરજો, કરજો. સબસ્ક્રાઈબ કરજો. આવજો.